નમસ્તે મિત્રો. હવે આપણે જોશું કે શ્રાવણ મહિનો છે ને શિવલિંગ ઉપર જળ ચડાવી એમાં આધ્યાત્મિક ફાયદો તો છે જ, પણ આપણા શરીર ઉપર સ્વાસ્થ્ય ઉપર શું ફાયદો છે એ આપણે જોશું. જેમ કે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી આપણા મગજમાં એન્ડોર્ફિન્સ નામનો હોર્મોન સ્ત્રાવિત થાય છે. આ હોર્મોન આપણો માનસિક તણાવ, ચિંતા, સ્ટ્રેસ, થકાન આ બધું દૂર કરે છે. તો ઘણા મિત્રો કહેશે કે શિવલિંગ પર જળ ચડાવીને આપણા શરીરમાં આમાં ફેરફાર થાય, એમાં કઈ લોજિક નથી. લોજિક છે. કેમ? જેમ કે ઘણા મિત્રોને તમે જોયું હશે, હોસ્પિટલમાં જાય તો બેભાન થઈને ઢળી પડે લોહી જોઈને. તો હવે લોહી તો બીજાનું નીકળતું હોય, તો આપણે એવું કામ ઢળી પડીએ છીએ? કારણ કે રક્તમાં એક ગુણ છે, તમ પ્રવિશ્ય આશુ તથા સમૂર્છતિ પ્રવિશ્ય લિંગાની ચ તસ્ય વર્જયે. એટલે રક્તને તમસ કીધું છે. રક્તને જોઈને આપણા શરીરમાં એવા હોર્મોન સ્ત્રવવા માંડે, જે છે 100 માંથી જે 30-40% વ્યક્તિઓને આવું થાય છે, એટલે એ બેભાન થઈને ઢળી પડે છે. તો જેવી રીતે રક્તને જોઈને આપણે ઢળી પડીએ છીએ, એમ આ એક જે છે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી પોઝિટિવ ઉર્જા આપને મળે છે. શિવલિંગ છે એ એક જાતનું રિએક્ટર કહેવાય છે, એટલે એમાં બ્રહ્માંડીય ઉર્જા હોય છે. અને આપણા શરીરમાં જે છે એ સહસ્ત્રાર ચક્રમાં ઉર્જા હોય છે. એટલે જે છે એ બહાર શિવલિંગને જળ ચડાવવાથી આપણું મન કારણ કે મનનો દેવતા કોણ છે? જે ચંદ્રમા. અને ચંદ્રમા જે છે એ શિવલિંગ જે શિવના માથા ઉપર ધારણ કરાય છે, એટલે જે છે એ ચંદ્રમા આની આ સાથે જોડાયેલું છે. એટલા માટે આપણે જે શિવલિંગ ઉપર જળ ચડાવવું જોઈએ.